નમસ્કાર દર્શક મિત્રો, દિગ્વિજય વ્લોગ ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હું આવી ગયો છું વડોદરામાં અને વડોદરા સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે મિત્રો। તો અત્યારે એસએસસી હોસ્પિટલની બાજુમાં રાવપુરા પાસે 1, 2, 5 નહીં પણ હજારો વર્ષ જૂનું મંદિર આવેલું છે મિત્રો। તો આપણે આજના વિડીયોમાં જે મંદિર છે તેના દર્શન કરાવીશ। તો વિડીયોમાં દર્શન કરો મહાદેવજીના। હાલ તમે દેખી શકો છો મહાદેવજીની સરસ મજાની પ્રતિમાની પણ સ્થાપના કરેલી છે। મિત્રો, વડોદરામાં તો ઘણા બધા જૂના અને ઐતિહાસિક પૌરાણિક મંદિરો આવેલા છે, એમાંનું આ એક હું તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવવા જઈ રહ્યો છું મિત્રો। તમે હાલ મંદિરનું બાંધકામ જોઈ શકો છો કે કેટલું જૂનવાની અને કેટલું પૌરાણિક છે મિત્રો। 108 વાર મહામૃત્યુંજય મંત્ર। અને વડોદરામાં તો ખાસા બધા મંદિરો છે, પણ અહીંયા એક જે મહાદેવજીનું મંદિર છે ને, ત્યાં મહાદેવજી ભોળેનાથ અને પાર્વતી માતા બેના જોડે મંદિર આવેલા છે મિત્રો। અને લગભગ હજારો વર્ષથી પણ વધુ જૂનું મંદિર છે। તો આપણે આજના વિડીયોમાં મહાદેવજીના પર દર્શન કરીશું। અને આ મંદિર ખૂબ જ જૂનું છે, આવેલું છે રાવપુરા પાસે એસએસસી હોસ્પિટલની બાજુમાં મિત્રો। કંઈક આ પ્રકારનું વ્યૂ આવેલું છે, હાલ તમે દેખી શકો છો। ખૂબ જ જૂનવાની અને પૌરાણિક મંદિર છે, તેને લગભગ ખાસો બધો ટાઈમ થઈ ગયો છે, તો પણ અત્યારે હયાત છે મિત્રો। હું તમને થોડા ઘણા વિડીયો બીજા પણ બતાવીશ। મિત્રો, મહાદેવજીના મંદિરની પાછળ મહાકાળી માતાજીની પણ સ્થાપના કરેલી છે। હાલ મિત્રો દેખી શકો છો તમે કે જે જૂનવાની વસ્તુ છે તે અત્યારે હાલ આ કન્ડિશનમાં છે મિત્રો। ઘણું ઘણું નુકસાન પણ થઈ રહ્યું છે। હાલ ઉપરની ઇમારત જે બાંધકામ કરેલું છે પણ તમે જોઈ શકો છો। નીચે અત્યારે જે ઘણા વર્ષો પહેલાંનું જે બાંધકામ છે તે અત્યારે કઈ હાલતમાં થઈ ગયું છે, કેમ કે મિત્રો અહીંયા પબ્લિકની અવરજવર ખૂબ ઓછી છે। અને બીજી વસ્તુ કે અહીંયા દાન દક્ષિણા પણ ખૂબ ઓછી આવે છે। એનાથી શું છે કે મંદિરનું થોડુંક કામકાજ બનાવે અથવા થોડું વ્યવસ્થિત થાય, એના માટે મિત્રો ભક્તો પણ આવે છે, પણ થોડા ઘણા ઓછા આવે છે। તો આ મંદિરને પાછું બનાવવું ખૂબ જ મુશ્કેલ છે મિત્રો, કેમ કે અહીંયા જ્યાં સુધી પબ્લિક દર્શન કરવા માટે નહીં આવે ત્યાં સુધી મંદિરનું બાંધકામ નહીં થાય। તો મિત્રો, એની બાજુમાં બીજું પણ એક મહાદેવજીનું મંદિર આવેલું છે। ઓમ નમઃ શિવાય, જય શ્રી કેદારનાથ મહાદેવ। મિત્રો, કેદારનાથ મહાદેવજીની પણ અહીંયા સ્થાપના કરેલી છે। હાલ તમે વિડીયોના માધ્યમથી દેખી શકો છો અને દર્શન કરી લો। ઓમ નમઃ પાર્વતે પતે, હર હર મહાદેવ। મિત્રો, આવા તો ઘણા બધા મંદિરો આવેલા છે, પણ અત્યારે હાલ જે મારા દ્રષ્ટિ પર જે મંદિર જોયું તે મંદિર આ જ છે। હું તમને બીજા પણ થોડા ઘણા વ્યૂ બતાવીશ। ખૂબ શાંત વાતાવરણ છે મિત્રો, અહીંયા પ્રકૃતિનો પણ આનંદ લેવા તમે આવી શકો છો અને જોડે જોડે મહાદેવજીના પણ દર્શન કરી શકો। यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्योर्मुक्ष्यमामृता। यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्योर्मुक्ष्यमामृता। તો મંદિરની બાજુમાં પણ કંઈક બીજું સેમ ટુ સેમ અહીંયા નંદી મહારાજની પર સ્થાપના કરી છે, તેને પણ હું તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશ।
મિત્રો અહીંયા પણ નંદી મહારાજ સાક્ષાત બિરાજમાન છે. હાલ તમે દેખી શકો છો કે જે જૂનવાની જે પહેલાંનું બાંધકામ કરેલું છે તે અત્યારે હાલમાં પણ હયાત છે મિત્રો, કેમ કે અહીંયા નંદી મહારાજની પણ સ્થાપના કરી છે. અને બીજું થોડું ઘણું આજુબાજુનો વ્યૂ પણ તમને બતાવીશ મિત્રો. કંઈક આ પ્રકારનું વ્યૂ દેખાશે. અને આ જે રસ્તો છે ત્યાંથી આપણે વડોદરામાં જે રાવપુરા છે, રાવપુરાથી ઉપર ચડીને દર્શન કરવા માટે અવાય છે. અને અહીંયાથી મહાદેવજીના પણ દર્શન કરો, જોડે જોડે પ્રકૃતિનો પણ આનંદ લેવા માટે તમે આવી શકો છો. અને અહીંયા મિત્રો મહાદેવજીની પણ ખૂબ સરસ મજાની પ્રતિમાની સ્થાપના કરી છે કે જે ભક્તો દ્વારા ભક્તો ફોટા પાડે છે, દર્શન કરે છે અથવા જે કંઈ ફૂલહાર ચડાવે છે મહાદેવજીને અહીંયા અર્પણ થાય છે. મિત્રો વિડીયો બનાવવાનું ખાસ એ જ કારણ છે કે આવા જૂના અને ઐતિહાસિક જે મંદિરો છે આપણા વડોદરામાં તેમાં તમે દર્શન કરવા જાઓ અથવા જે કંઈક થોડું ઘણું દાન દક્ષિણા અથવા જે કંઈ ફૂલને તો ફૂલની પાઘડી મૂકો તો એનાથી શું છે કે મિત્રો જે મંદિર જૂનવાની છે ને તેનું બાંધકામ પણ થશે અને જોડે જોડે મંદિરનો સુધારો પણ થશે. દાખલા તરીકે મિત્રો કે જે મંદિર અત્યારે ખંડેર થઈ ગયા છે તેમાં પબ્લિક અવર જવર કરશે, દર્શન કરશે. એનાથી શું છે કે મંદિરને કલરે કરાશે, જે કંઈક થોડું ઘણું નુકસાન થયું હોય એનું પણ રિપેરિંગ કામ કરાવશે મિત્રો. એટલે આપણે વિડીયો બનાવવાનો એ જ મતલબ છે કે જેથી પબ્લિક આવે અને દર્શન કરે ને જે કંઈક મનોકામના રાખે તે મહાદેવજી તેમની મનોકામના પૂર્ણ કરે. તો બસ મિત્રો આપણા આવા જ નવા વિડીયો જોવા માટે દિગ્વિજય વ્લોગ ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય મહાકાલ, જય શિવશંકર, જય મહાદેવ.